નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વીરેનભાઈ આગળ આવી જાઓ. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયામુદીરયેત. નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ. શ્રીરૂપં સાગ્રજાतं સગણરઘુનાથાન્વિतं तं સજીવં સાવધૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સગણલલિતા શ્રીવિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંતા રાધા કાંતા નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પદ્રુભ્ય ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આપણે આજે ભગવદ્ ગીતાનો 30મો શ્લોક જોવાના હતા ને. તે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો 30મો શ્લોક. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 3 કર્મયોગ શ્લોક સંખ્યા 30. મયી સર્વાણી કર્માણી સંન્યસ અધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગજ્વરઃ. મયી સર્વાણી કર્માણી સંન્યસ અધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગજ્વરઃ. મયી સર્વાણી કર્માણી સંન્યસ અધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગજ્વરઃ. બોલો. મયી સર્વાણી કર્માણી સંન્યસ આધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગજ્વરઃ. મયી સર્વાણી કર્માણી સંન્યસ આધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગજ્વરઃ. માતાજી. મયી સર્વાણી કર્માણી સંન્યસ આધ્યાત્મ ચેતસા
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ મયि સર્વાણી કર્માણી સંન્યસ અધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ મયि મારામાં સર્વાણી સર્વ પ્રકારના કર્માણી કર્મ સંન્યસ્ય સર્વથા પરિત્યાગ કરીને અધ્યાત્મ પૂર્ણ આત્મજ્ઞાનયુક્ત ચેતસા ચેતના દ્વારા નિરાશી લાભની ઈચ્છા વિના નિષ્કામ નિર્મમ સ્વામિત્વની ભાવનાથી રહિત નિર્મમ અહમ મમેતિ નો ઓપોઝિટ નિર્મમ અહમ મમેતિ મમ નિર્મમ નિર્મમ સ્વામિત્વની ભાવનાથી રહિત ભૂતવા થઈને યુદ્ધસ્વ યુદ્ધ કર વિગતજ્વર આળસુ થયા વગર. બીજી જગ્યાએ એમ કીધું છે મારા અને તારાનો તફાવત કર્યા વગર. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપા મૂર્તિ અભયચરણ અરવિંદ ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદ મહારાજ દ્વારા શિલ પ્રભુપાદ મહારાજ કી જાય. માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને તું યુદ્ધ કર. તો અહીંયા ભગવાન પોતાની ઈચ્છા જાહેર કરે છે. આખો ભગવદ્ ગીતાનો જે ઉદ્દેશ છે એ અહીંયા જાહેર થાય છે. આ શ્લોક ભક્તિ યોગનું પ્રતિપાદન કરે છે. આની પહેલાં પણ એક શ્લોક હતો જ આવો બુદ્ધિ યોગમાં, જેમાં નિષ્કામ કર્મનું પ્રતિપાદન થતું હતું. નિષ્કામ કર્મ વિશે ભગવાન કહેતા હતા ડિટેચ થઈને કામ કરો. આમાં ભગવાનની યુક્ત ચેતનાવાળું થઈને ભગવાનને સમર્પિત કરતા હોય એ ભાવથી કાર્ય કરવાનું છે. જેમ કે બીજા અધ્યાયનો 47મો શ્લોક, જેમાં ભગવાન કૃષ્ણ કહે છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા તે સંગસ્ત અકર્મણી મા કર્મફલ હેતુર્ભૂમા મા તે સંગસ્ત અકર્મણી. તો એમાં એમાં પણ ચાર વસ્તુ બતાવી છે કે તારે કર્મ કરવાનું છે, યુ હેવ રાઇટ ટુ વર્ક, પણ એમાં ફળ પર તારો અધિકાર નથી. ફળની આકાંક્ષા રાખ્યા વગર કાર્ય કરવાનું છે. મા કર્મફલ હેતુર્ભૂમા, કે તું પોતાની જાતને કર્મનો કરતા માનીશ નહીં. અને ચોથું છે મા તે સંગસ્ત અકર્મણી, કર્મ ન કરવામાં પણ આસક્ત ન થઈશ. એ શ્લોક આપણે જોયો હતો. તો એમાં થાય કે ભાઈ હું પોતાની જાતને કોઈ કર્મ કરું અને મને એને ફળ ન મળે તો મારે કાર્ય શું કરવા કરવું જોઈએ. હું બિઝનેસ કરું અને એમાંથી કમાણી ન થતી હોય તો મારે એ બિઝનેસ શું કરવા કરવો. બરાબર ને. અને ભગવાન કહે કે તું યુદ્ધ કર, ફળની આકાંક્ષા ન રાખ. પોતાની જાતને કરતા પણ ન માન. કેમ? કારણ કે કરતા હમ ઇતિ મન્યતે, જો કોઈ માને છે કે હું કરતા છું તો પછી એની સાથે જોડાયેલા જે પાપ અને પુણ્ય છે એ પણ એણે ભોગવવા પડશે. પણ ફરજ રૂપે કાર્ય કરશે તો એને પાપ અને પુણ્ય ભોગવવા પડશે નહીં. એટલે મા કર્મફલ હેતુર્ભૂમા, કે ભાઈ આવો અહીંયા ફળ અહીંયા છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂમા મા તે સંગસ્ત અકર્મણી. અને તો પછી થાય કે હું પોતાની જાતને કરતા નથી, મારી નામના નથી થવાની, મને ફળ નથી પ્રાપ્ત થવાનું, મારે ખાલી કર્મ કરવાનું, તો હું કોઈ કાર્ય કરું નહીં. મા સંગસ્તે અકર્મણી, કાર્ય નહીં કરવામાં આસક્ત નહીં થઈશ, કાર્ય તો કરવાનું જ છે.
તો એ શું કહે છે? ફરજરૂપી કાર્ય કરવાનું છે. આપણે 18મા અધ્યાયનો 5મો કે 6ઠ્ઠો શ્લોક છે, જેમાં ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે. 1 મિનિટ હું શોધી લઉં. 18મા અધ્યાયનો શ્લોક છે આ. આપણે એક વખત જોયું છે, આની વખત મેં ઉદાહરણ આપેલું પહેલાં, પણ તમને ખબર હોય તો. ક્યાંક છે જેમાં, હવે આ હું ભૂલી ગયો છું આ શ્લોક કઈ જગ્યાએ છે તે, જેમાં એવી રીતના વર્ણન છે કે વિરક્ત થઈને કાર્ય કરવાથી, અનાસક્ત થઈને કાર્ય કરવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. સંન્યાસના ભાવથી કાર્ય કરવાથી જ્ઞાન. એટલે એવી રીતના એમાં ઉદાહરણ પણ ભગવાન આપે છે કે જેવી રીતના, એટલે પ્રભુપાદ આપે છે એમાં તાત્પર્યમાં, કે જેવી રીતે કમળ હોય ને કમળની દાંડીના સ્ટેમમાં અમુક પ્રકારના વિટામિન હોય જ છે. એટલે જેવું કમળ હોય તો એનું સ્ટેમ હોવાનું જ, ને એની અંદર એ વિટામિન હોવાના જ. તેવી જ રીતે અનાસક્ત થઈને કાર્ય, એટલે કે કાર્ય કરવાના ઉદ્દેશ ફરજરૂપે કાર્ય કરવાનો. બહુ ભારી છે સમજવું ફરજરૂપી કાર્ય. અત્યારના યુગમાં સમજાતું નથી આ. તો એ ફરજરૂપી કાર્ય કરવાથી જ્ઞાન થાય છે. શેનું જ્ઞાન થાય છે? દિવ્ય જ્ઞાન ઓટોમેટિક અંદર છુપાયેલું છે. તો એ દિવ્ય જ્ઞાન થાય છે. શું જ્ઞાન થાય છે? ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે અનાસક્ત રીતે કાર્ય કરવાથી, આસક્તિથી કાર્ય કરવાથી શું થાય છે? આપણે કર્મફળ ભોગવીએ છીએ. જેવા જેવા કર્મફળ ભોગવતા જઈએ, જેવો ભોગ કરતા જઈએ, તો ધીમે ધીમે એમાં આસક્તિ વધે. જેમ ફળ ભોગવીએ, કોઈ પણ કાર્ય કરીએ, ધારો કે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે, તો દારૂ પીવે તો ધીમે 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 આસક્તિ દારૂમાં વધે કે ઘટે? વધે. એવી રીતના કોઈ પણ વસ્તુ તમે જોઈ, કોઈ પણ ઇન્દ્રિય ભોગની વસ્તુ જોઈ લેવું, ધીમે ધીમે એમાં આસક્તિ વધે, અને વધવાથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એટલો પ્રભાવ પાડે આપણા પર કે એ આપણો સ્વભાવ થઈ જાય. શું થઈ જાય? સ્વભાવ. પછી એ અનાયાસે આપણે કર્યા કરીએ, આપણે એના વગર ચાલે નહીં. એડિક્શન કહેવાય એને. અનાયાસે કર્યા કરીએ. તો એટલા માટે ઇન્દ્રિય ભોગનું કાર્ય આપણે જો ત્યાગીએ તો વિરક્તિ થાય, ને વિરક્તિથી ધીમે 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 જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે ભગવાન એ રીતે ત્યાં બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કહી રહ્યા છે. અહીંયા ભગવાન શું કહે છે? મયી સર્વાણી કર્માણી અધ્યાત્મ ચેતસા. મારામાં મન પોરવેલું રાખીને, મારી ચેતના યુક્ત થઈને મને અર્પણ કરતો હોય એવી રીતે કાર્ય કરવાના છે. પછી શું કહે છે બીજું? નિરાશીરો. શું કહે છે? નિરાશીરો એટલે શું? આપણે શું જોયું એનો અર્થ? નિરાશીરનો અર્થ શું છે? લાભની ઈચ્છા રહી. કારણ કે કોઈ પણ કાર્ય કરીએ તો આપણને એમ થાય કે મને શું પ્રાપ્ત થશે. જેમ કે ગ્રેજ્યુઅલી આપણે અહીંયા પ્રવચન આપતા હોય, અહીંયા હું પ્રવચન આપું, એક બહુ મોટું ઉદાહરણ રાધેશ્યામ પ્રભુ આપે છે, મને યાદ આવ્યું કે કેવી રીતે આપણે આસક્ત હોઈએ છીએ પ્રવચનમાં પણ. એક વખત એક વ્યક્તિ પ્રવચન આપવાનો હતો, અને પ્રવચન આપતા આપતા અંત સમયે એવું થયું નહીં, એ કોઈ કારણસર આવવાના નથી. એનું કંઈક સેમિનાર હતું એક વ્યક્તિનું, અને એ વ્યક્તિ એ વખતે
ડેટની પાક્કી થઈ ગયેલી હતી કે ભાઈ આ વ્યક્તિએ સેમિનાર આપવાનું છે, અને બધા ઓડિયન્સ બધી આવવાની જ હતી, ફિક્સ થઈ ગયેલું હતું, જાહેરાત થઈ ગયેલી હતી. એટલે અને એ કોઈ કારણસર એની તબિયત નહીં સારી હતી કે કંઈક એના મધર ફાધરની તબિયત નહીં સારી હતી ને એને હોસ્પિટલ જવાનું થયું. એટલે બધા ભક્તોએ કીધું કે આજે આ પ્રભુજી નહીં આવવાના, તમે પ્રવચન આપી દેજો. એક બીજા પ્રભુજીને તૈયાર કર્યા. તો પ્રભુજીએ તૈયારી કરી પ્રવચન આપવાની. ને અંત સમયે પેલા પ્રભુજી આવી ગયા જે ઓરિજિનલી આપવાના હતા તે. અને ટેમ્પલના પ્રેસિડેન્ટે કે બીજા બધા ભક્તોએ એને એમ કીધું કે પ્રભુજી હવે પ્રભુજી આવી ગયા છે, તમે એને આપવા દેવો, તમે રવા દેવો. પછી બીજી વખતે આવી જ ઘટના બની તે કે હવે હું નથી આપવાનો, તમે પેલી વખતે મને આપવાની દીધેલું નહીં. બીજી વખતે એવી જ ઘટના બની ત્યારે એને કીધું પ્રભુજી તમે તૈયારી કરજો. તે કે હવે હું તૈયારી નથી કરવાનો. તો આને શું કહેવાય? પ્રવચકમાં કરતા હા મીટી મને આસક્ત કહેવાય. તો એવી રીતે આસક્ત હોય. કેમ? કારણ કે બીજું એક છે કે મારું જેવો કોઈ પ્રવચક નથી, એવી ભાવના ઉત્પન્ન થાય. જેમ કે આપણે પુસ્તક વિતરણ કરવા જઈએ, આપણે બધા તો પુસ્તક વિતરણ કરવા જઈએ તો પ્રભુજી તમારી તો શું સ્ટાઇલ છે, તમે બહુ પુસ્તક વિતરણ કરો. એટલે પેલાને એમ થાય કે હા મારી સ્ટાઇલ બહુ અનેરી છે, એ પણ પોતે માનવા માંડે. પણ એકચ્યુઅલી રાધેશ બાપુએ શું સમજાવ્યું પેલા દિવસે, તમે બધા મોટે ભાગના હતા જ, કે પુસ્તક વિતરણ કરવા જઈએ ત્યારે ભગવાને નક્કી જ કરેલું છે કે આને પુસ્તક પ્રાપ્ત થવાની છે, આપણે તો ખાલી નિમિત્ત બનીને એને ત્યાં જવાનું છે. લે કે નહીં લે એ કંઈ આપણે જોવાનું, અને વાંચે કે નહીં વાંચે એ પણ આપણે જોવાનું નથી. આપણું કાર્ય ભગવાને પુસ્તક વિતરણ પ્રભુપાદે આપણને કીધું, પ્રભુપાદ દ્વારા આપણા ગુરુએ આપણને કીધું, મને કીધું, ને એઝ એ લીડર તરીકે હું તમને આદેશ આપું છું. તો આપણે પ્રભુપાદના આદેશનું પાલન કરતા કહેવાય એ બધા, બરાબર ને? તો પ્રભુપાદે શું કીધું? પુસ્તક વિતરણ કરો. અને પુસ્તક વિતરણ કરવાની તાકાત ક્યારે આવે? પ્રભુએ સમજાવ્યું કે આપણે પોતે વાંચતા હોઈએ ને આપણે મીઠાશ લાગી હોય વાંચનમાં, રસમય લાગી હોય ભગવદ્ ગીતા ભાગવતમ, તો આપણે વેચી શકીએ. તો ત્યારે જ વેચી શકાય. તો વેચવા જઈએ. હવે આપણું કર્તવ્ય શું કીધું? ખાલી વેચવાનું, બરાબર ને? વંચાવવાનું કાર્ય કોનું છે? પછી ચૈતન્ય મહાપ્રભુ, પ્રભુપાદ, આચાર્યનું કામ છે કે એને પ્રેરણા જગાડે, એને એવા વાતાવરણ નિર્માણ કરશે એના ઘરની અંદર કે અંતે ભગવદ્ ગીતા તરફ વળશે. ગમે ત્યારે એ વાતાવરણ ભગવાનના હાથમાં છે કે ક્યારે મારે આને આ વાતાવરણમાં લાવવો. એટલે આપણું કર્તવ્ય છે કે પુસ્તક આપવી, એ વાંચે કે નહીં વાંચે, એ લેશે કે નહીં લેશે, એ કંઈ જોવાનું આપણું કર્તવ્ય નથી. આપણે જવાનું આપણું કર્તવ્ય છે. તો ઘણી વખત શું થાય કે બધા બહુ કે ભક્તો એમ કહે કે બહુ સરસ પુસ્તક વિતરણ કરો છો, બહુ સરસ, ને આપણે એમ માનવા માંડીએ કે હા આ પુસ્તક વિતરણ કરવાથી મારી નામના થાય છે. એને થોડુંક ગર્વ અનુભવે, લાભ થયો કહેવાય ને, ગર્વ અનુભવ તો થઈ ગયો એટલે લાભ થયો. તો અહીંયા ભગવાન શું કહે છે? વિધાઉટ ડિઝાયર ફોર પ્રોફિટ, કોઈ પણ લાભની ઈચ્છા વગર, નિર્મમો. તો હવે કોઈ પણ લાભની ઈચ્છા વગર અને સ્વામિત્વનો ભાવ રાખ્યા વગર દરેક કાર્ય, આપણે કોઈ પણ કાર્ય, પ્રભુપાદ કહે આગળ જ કીધેલું છે કોઈ શ્લોકમાં કે જો કોઈ વ્યક્તિને સ્વામિત્વનો ઓનરશિપ મેક્સ સેન્ડ ઇન ટુ ગોલ્ડ, એટલે માલિકીપણીનો ભાવ રેતીને પણ સોનું બનાવી દે છે. એટલે આપણે આપણી દુકાન ચલાવતા હોય તો આપણે કેટલી મસ્ત સજાવીએ, બધું ધ્યાન રાખીએ કે કસ્ટમર આવે ત્યારે આવી રીતના વાત કરવાની, આવી રીતના વાત નહીં કરવાની, બધું ધ્યાન રાખીએ ને. પણ આપણે બીજાને ત્યાં નોકરી કરતા હોઈએ તો કંઈ રાખીએ નહીં, શેઠ કે એટલું કરવાનું, ખ્યાલ ને? તો સ્વામિત્વનો ભાવ જે છે એ કોઈ પણ કાર્યને બહુ સરસ બનાવી દે. જે કાર્ય કરીએ એને બહુ સરસ બનાવી દે. પણ અહીંયા ભગવાન કહે છે સ્વામિત્વનો ભાવ નહીં રાખવાનો. હે? અને સાથે સાથે એમ પણ કહે છે કે આળસ નહીં રાખવાની, કામ નહીં કરવાની, તે સંગસ્ત અકર્મણી. અહીંયા પણ ભગવાન કહે છે, શું કહે છે? શું શ્લોક છે? યુદ્ધસ્વ વિગત જ્વર, આળસ રહિત થઈને યુદ્ધ કર. એટલે કાર્ય કરવાનું કહે છે ભગવાન.
તો અહીંયા આ ભગવદ્ ગીતાનો મૂળ ઉદ્દેશ છે કે ભગવાનની ચેતનાવાળા થઈને ભગવાનને બધા કાર્ય અર્પણ કરતા હોઈએ. આપણું કશું નથી, આપણે કશો લાભ મેળવવાનો નથી, બધું ભગવાનનું જ છે ને ભગવાનને આપવાનું છે અને ભગવાનને મહિમા ફેલાવવા માટે થઈને આપણે કાર્ય કરવાનું છે. એવી જ રીતે અર્જુને પણ યુદ્ધ કરવાનું છે. તો આ ભગવદ્ ગીતાનો મૂળ ઉદ્દેશ છે. એટલે આ કાર્ય કરવાની કળા છે ભગવાન કીધું. શું કીધું કે આગળ શું કીધું કે કોઈ પણ વ્યક્તિ યુદ્ધ કર્યા વગર રહી નહીં શકે એમ કીધું ને. નાહી કશ્ચિત ક્ષણપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. નિતમ કરું કર્મત્વામ કર્મ જાયો હિ અકર્મણા શરીર યાત્રાપી છે તે ન પ્રસિદ્ધેદ અકર્મણા. શરીરનો નિર્વાહ પણ નહીં થઈ જાય કે કાર્ય નહીં કરે તો. એટલે કાર્ય કર્યા વગર નહીં રહે કે, અને જો કોઈ બળજબરીથી કાર્ય નહીં પણ કરે તો પણ એનો શરીરનો નિર્વાહ થવાનો નથી. એટલે કાર્ય તો કરવું જ પડશે. હવે જ્ઞાની કેવી રીતના કાર્ય કરે છે એમ ભગવાન વચમાં સમજાયું, અને અજ્ઞાની કેવી રીતના કાર્ય કરે છે. તો કોને કાર્ય નથી કરવાનું પહેલાં એવી રીતના સમજાવે છે. યશત્વ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. જેને કશું લેવાનું નથી આ જગતમાંથી, કશું મેળવવાનું નથી, કશું મેળવવાની ઈચ્છા પણ નથી આ જગતમાંથી, પૂર્ણ વૈરાગી છે, એ વ્યક્તિએ કાર્ય નહીં કરવાનું હોય. જેને ભૌતિક કાર્ય પ્રત્યે જરાક પણ રુચિ નથી. ભૌતિક કાર્ય આપણે શું કરવા કરીએ? બે કારણસર કરીએ. ભૌતિક કાર્ય આપણે શેના માટે? બે રીતે કરીએ, બે કારણસર કરીએ. શેના માટે કરીએ? કેવી રીતે કરીએ? એક છે આપણે ફરજ છે એટલે આપણે કરવા જોઈએ. આપણી ફરજ છે. આપણે પિતા બન્યા તો આપણે બાળકનું લાલન પાલન કરવાનું આપણી ફરજ છે. આપણે લગ્ન કર્યા તો આપણી પત્નીનું પાલન પોષણ કરીને રક્ષણ કરવાની આપણી ફરજ છે. એટલા માટે આપણે કાર્ય કરીએ. બીજું, આપણને એક એમાંથી રસ ઉત્પન્ન થાય છે, એટલે કે આપણે ભોગ ભોગવીએ છીએ. એમાંથી શું ભોગવીએ છીએ? ઇન્દ્રિય ભોગ છે. એક તરફનું આસક્ત છે એને, એ ભોગ પ્રત્યે, એટલે આપણે એ કાર્ય કરીએ છીએ. તો એ બે ઉદ્દેશથી આપણે કાર્ય કરીએ. શું પોઈન્ટ બનાવતો હતો? હા, બરાબર. તો કોણે કાર્ય નથી કરવાનું? જે અનાસક્ત છે, જેને કશું લેવા દેવા નથી. આપણે લઈએ, આપણે કશું મેળવવું છે. શું મેળવવું છે? આપણે આનંદ મેળવવો છે, આપણે ઇન્દ્રિય ભોગ પ્રાપ્ત કરવો છે, એટલે આપણે કાર્ય કરીએ છીએ. પણ આવી વૃત્તિ જેની સમન થઈ ગઈ છે, દમન પૂરી દબાઈ ગઈ છે, શેના દ્વારા? બે વસ્તુ દ્વારા દમન થાય. એક છે ભગવાનના પ્રેમથી, પરમ દ્રષ્ટવા નિવર્તતે. જેને ઉચ્ચ રસનું આસ્વાદન થઈ ગયું, તો આ નીચેનો રસ છે. ભગવાન કે શું કહે છે? 7મા અધ્યાયનો 5-6 શ્લોક શું છે? નહીં, રસોહમ અપસુ કોન્ટે, તો 7મો છે. પરાશક્તિ અપરાશક્તિને નિર્દેશન કરે છે. પરાસ તસ્માતુ ભાવ અન્યાત નહીં વ્યક્તા સનાતના એતદ યોનિ ભૂતાની ઉપધારયા. આની પહેલાં શું છે? 5મો, 4થો કે શું છે? 4થો અપર્યામતા ઇતસ્ત્વમ અન્યમ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. તો એક ભગવાનનું જે ધામ છે, અને ભગવાનના ધામના વિશે ભગવાનની જે સેવા છે એ ઉચ્ચ ચડિયાતી શક્તિ છે. અને આપણું આ ભૌતિક જગતનું જે છે તે અપરાશક્તિ છે. શું છે? અપરા, નિમ્ન છે. તો જ્યારે આપણે નિમ્ન કાર્યમાં લાગેલા હોય ત્યારે આપણને એવો રસ ઉત્પન્ન નથી થતો જેવો ઉચ્ચ કાર્યમાં લાગેલા હોય, ભગવાનના સેવામાં લાગેલા હોય. તો જ્યારે પરમ દ્રષ્ટવા નિવર્તતે, જ્યારે આપણે ઉચ્ચ કાર્યમાં લાગીએ, ભગવાનની જે પરાશક્તિ છે એના કાર્યમાં લાગેલા હોય, ત્યારે ઓટોમેટિક આ નીચેનો રસ છૂટી જાય છે. કારણ કે આ નીચેનો અપરા રસ છે. તો એવા વ્યક્તિએ જે ઉચ્ચ રસના આસ્વાદનમાં હંમેશા પોતાની જાતને લીન રાખે છે, એણે કોઈ કાર્ય કરવાના નથી. કારણ કે એને આ જગતમાંથી કશું મેળવવું નથી.
તો પણ કાર્ય કરવાના હોય છે. એવા વ્યક્તિ જે બની ગયા છે, જેને આ જગતમાંથી કશું નથી મેળવવાનું, એવા લોકો પણ કાર્ય કરવાના હોય છે. શેના માટે? લોકોને ઉદાહરણ પૂરું પાડવા માટે. પ્રશ્ન એક થઈ શકે કે લોકોને ઉદાહરણ પૂરું પાડવા માટે જો એણે કાર્ય કરવાના હોય તો એ વૈરાગ્યનું કાર્ય, વૈરાગ્ય કેમ નથી બતાવતા? વૈરાગ્ય બતાવવું જોઈએ ને. કારણ કે એકચ્યુઅલી જોઈએ કે આ ભૌતિક જગતના કાર્યો સાથે કશું આપણને વાસ્તવમાં લેવા દેવા નથી, એનાથી કશું પ્રાપ્ત થતું નથી. કેમ? મૃત્યુ થઈએ, આપણે જ્યારે મૃત્યુ થાય ત્યારે આ જગતમાં જે કંઈ મેળવેલું છે એ બધું છૂટી જાય છે. શું સાથે આવે છે? ભગવાનના સંબંધમાં જે પણ કાર્ય કર્યા તે આપણી સાથે આવે છે. ખ્યાલ આવે છે ને? તો આ જગતના કાર્યો સાથે આપણે કશું નિસ્બત નથી, છતાં પણ ઉદાહરણ પૂરું પાડવા માટે આ જગતના કાર્ય બતાવીએ આપણે. ખ્યાલ આવે છે ને વાત? તો ભગવાન કેમ એવું કહે છે? પ્રશ્ન કોઈને થયો આવો? ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? ભગવાન કે યદ્યદાચિત્ય શ્રેષ્ઠ તત્ત એવે તરજના સયત પ્રમાણ કરુસ્તે લોકસ્તદાનું વર્તતે કર્મણીય એવ સંસિદ્ધિ જનકા આદયા. શું છે પછી 20મો શ્લોક? કર્મણીય એવ સંસિદ્ધિ જનક. શું છે? 20 એક મિનિટ, એક જ આવી ગયો. કર્મણીય હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયા લોકસંગ્રહમ એવાપી સંપશ્યન કર્તુમ અરસી. કે જનક વગેરે રાજા પણ પોતાના કર્તવ્ય કર્યા, તો વૈરાગ્યનું કેમ પ્રદર્શન નહીં કર્યું? ઉલટાનું વૈરાગ્ય લાવવાનું છે ને આ જગત પ્રત્યેના કાર્યમાં. તો આચરણ કરીને મોટા વ્યક્તિ હોય તો વૈરાગ્ય બતાવવું જોઈએ, છતાં પણ આ ભૌતિક જગતના કાર્ય કરીને ઉદાહરણ પૂરું પાડે છે. કેમ? તો જો મોટા લોકો આચરણ કરશે, મોટા લોકો આવા વૈરાગ્ય લઈ લેશે, તો એટલે જે વાસ્તવિક વૈરાગી છે એ વૈરાગ્ય લેશે, તો જે વ્યક્તિ વૈરાગી નથી, જેના મનમાં જગતને ભોગવવાની વૃત્તિ છે, એ પણ એના પગલાં ચાલશે. અને પછી શું થશે? જો મેં કાલે જોયું કે એક દિવસ, હમણાં મને 2 દિવસ પહેલાં વિચાર આવ્યો. કાલે જ વિચાર આવ્યો. ધારો કે હું અહીંયા આવું, પછી હું પહેલાં ખાવા જાઉં, પ્રસાદ લેવા જતો રહ્યો પ્રવચન આપવા પહેલાં. બિલીમોરામાં પણ હું પ્રવચન આપવા પહેલાં જતો રહ્યો. તો પહેલાં ધીમે લોકો પ્રસાદ લેવા જશે નહીં, પણ ધીમે 5 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ જૂના થાય એટલે કે પ્રભુજી લે તો આપણને પણ લેવામાં શું વાંધો, એટલે એ પણ લેવા મનશે. ખ્યાલ આવ્યો ને? તો પછી પ્રવચનમાં શું થશે? ઊંઘશે. પહેલાં પ્રસાદ લઈ લેશે તો શું થશે? પ્રવચનમાં ઊંઘશે. તો પછી મેં વિચાર્યું કે આ યદ્યદાચિત્ય છે, તો મારે પણ પ્રસાદ નહીં લેવો જોઈએ. તો એવી રીતે જે મોટા પ્રમાણ પાડે, વૈરાગ્ય લઈ લે, તો બધા વૈરાગ્ય, હું વૃંદાવન જતો રહ્યો તો બધા લોકો, તમે લોકો પણ કહે કે હા વૃંદાવન જતું રહેવું જોઈએ. ત્યાં આરામથી બધા પ્રસાદ મળી રહી છે, કોઈ કામ કરવાનું નહીં. પણ પછી ત્યાં શું થશે? ત્યાં બધી ફોરેનર છોકરીઓ આવે. શું આવે? હજી શુદ્ધિકરણ તો થયું નથી. પછી કે હવે આમાંથી એકને સાથે મારે લગ્ન કરવા જોઈએ. તો આપણે જોઈએ છે બહુ બધા લોકો ત્યાં રશિયન છોકરીઓ સાથે લગ્ન કરેલા હોય છે, આપણા ઇન્ડિયન. તો આવી રીતના વૈરાગ્ય નહીં આવે. તો આવી રીતના જ્યાં સુધી આપણું શુદ્ધિકરણ નથી થયું, આપણને જ્યાં આ બધી તમન્નાઓ ખતમ નથી થઈ, ડિઝાયર ખતમ નથી થઈ, તો જ્યારે આપણે વૈરાગ્ય લઈ લેશું બાહ્ય રૂપે, તો એને સંતોષવા માટે અનૈતિક રીત અપનાવીશું એને પરિપૂર્ણ કરવા માટે. તો એ વધારે ખરાબ કહેવાય. એટલા માટે આપણી જ્યાં લગીન હૃદયથી વૈરાગ્ય ઉત્પન્ન નથી થતું ત્યાં લગીન બહાર છોડવાનું નથી. એટલે કર્તવ્ય કર્મ કરતાં ગ્રેજ્યુઅલી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તો આ ભગવાને બતાવ્યું.
પણ અહીંયા જે ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે મારા માટે કાર્ય કરવાનું, નિષ્કર્મીય નહીં થવાનું. કોના માટે કર્મ કરવાનું છે? મારા માટે. હવે એનું ફળ શું છે તો એ 32મા શ્લોકમાં ભગવાન બતાવી રહ્યા છે. એનું ફળ શું છે? 31મા શ્લોકમાં, યે મે મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવ શ્રદ્ધાવંતો અનસૂયંતો મુચ્યન્તે સર્વકર્મભી. એટલે અહીંયા જે છે, અને આ જે છે ને આ 30મો શ્લોક એ કોઈ મિલિટરી ઓર્ડર જેવો ઓર્ડર છે ભગવાનનો. મિલિટરીનો કમાન્ડર ઓર્ડર આપે તો બધા સૈનિકે ફરજિયાત ફોલો કરવાનું કે નહીં ફોલો કરવાનું? હે, કરવું જ પડે. અહીંયા પ્રભુપાદ તાત્પર્યમાં સમજાવે છે બહુ, જેવી રીતના મિલિટરી ડિસિપ્લિન એઝ ધ મૂડ, જેવી રીતના મિલિટરીમાં શિષ્ટાચાર છે એવી જ રીતે કૃષ્ણ કોન્શિયસનેસમાં મૂડ હોવો જોઈએ કે કૃષ્ણ માટે થઈને ફરજિયાત કાર્ય કરવાનું છે. આ આદેશ છે. કૃષ્ણમાં ચેતના પોરવીને જ આપણા બધા કાર્ય, આપણે જે પણ કરીએ છીએ અત્યારે, જે પણ દૈનિક કાર્યો કરીએ છીએ, બધા કાર્ય કૃષ્ણને અર્પિત કરતા હોય એવી રીતે કરવાના છે. કૃષ્ણ સૂઈએ તો શેના? તો ભગવાનને પ્રણામ કરીને સૂવાનું. વહેલું સૂવાનું. કેમ સૂવાનું? કારણ કે સવારે વહેલું ઉઠવાનું છે ભગવાન કૃષ્ણ માટે. સવારે વહેલું શું કરવા ઉઠવાનું છે? તો ભગવાન કૃષ્ણ માટે થઈને વહેલું ઉઠવાનું છે. એવી રીતે કમાઈએ તો શેના માટે કમાઈએ? મારા બાળકોનું, મારી પત્નીનું પાલન પોષણ થાય કૃષ્ણ ભાવનામૃતમાં, એ રીતે કમાવાનું છે. રાંધીએ તો કેવી રીતે રાંધવાનું છે? તો ભગવાન કૃષ્ણને ભોગ અર્પણ કરવા માટે રાંધવાનું છે. ખેડૂત હોય તો શાકભાજી પકવે, અનાજ પકવે તો શેના માટે, કેવી રીતે, કઈ ચેતનામાં પકવાનું છે? આમાંથી જે ફળ, અનાજ ઉત્પન્ન થશે, શાકભાજી ઉત્પન્ન થશે, તે ભગવાનને કૃષ્ણને ભોગ લગાવવાના છે. એટલા માટે મારે વ્યવસ્થિત પકવવાનું છે ને વ્યવસ્થિત અનાજ ઉગાડવાનું છે. તો આવી રીતે બધા કાર્યો કમાવાનું છે. તો શેના માટે કમાવાનું છે? એવું નહીં કે એવું ભગવાન કૃષ્ણનો પ્રચાર કરવા માટે, ભગવાન કૃષ્ણનો મહિમા બતાવવા માટે આપણે કમાવાનું છે. એમાં આપણી લક્ષ્મી સેવા વાપરવાની છે. તો બધા કાર્ય, અને એ ફરજિયાતપણે આદેશ છે. આપણે જે કરીએ કીએ, જે સ્થાને સ્થિતા શ્રુતિગતામ તનુવાન મનુભીર, તન મન ને વાણીથી જે સ્થાનમાં છે એ સ્થાનમાં આપણે ભગવાન માટે, ભગવાનનો મહિમા ફેલાય એ રીતે કાર્ય કરવાનું છે. એટલે જ્યાં જેવી પોઝિશનમાં છે આપણે બધા, તે જ પોઝિશનમાં આ એકદમ મિલિટરીના કમાન્ડરનો આદેશ હોય તેવી રીતના આદેશ ભગવાન કૃષ્ણ આપણને બધાને આપી રહ્યા છે. હવે એ આદેશનું પાલન જે છે ને, અરે ભાઈ આ તો બહુ ભારી છે. થાય ને? શું કહે છે? બહુ ભારી છે. લાગે કે નહીં? બહુ ભારી કે નહીં લાગે? લાગે કે નહીં લાગે? ભાગે ને. કેમ? કારણ કે નિરાશીર નિર્મમો, લાભની ઈચ્છા રહિત, સ્વામિત્વનો દાવો વગર, આળસ રહિત થઈને કરવાનો છે. એટલે આદેશ બહુ કડક છે. આળસ નહીં રાખવાની ભાઈ કાર્ય કરવામાં. તમારું નામ શું? હર્ષ. આળસ રાખવાની નહીં, કરવાનું જ છે. તો બહુ આ ભગવાન પર ઈર્ષા આવે, શ્રદ્ધા ઓછી થઈ જાય ભગવાન પર. શું થાય? શ્રદ્ધા ઓછી થઈ જાય. કોઈ દાદાગીરી કરીને કામ કરાવે તો શ્રદ્ધા તો ઓછી થઈ જાય ને. થઈ જાય કે નહીં થઈ જાય? તો ભગવાન આપણા બીજો જે શ્લોક છે તેમાં શું કહી રહ્યા છે? બીજા શ્લોકમાં કહે છે કે ધોઝ પર્સન હુ એક્ઝિક્યુટ ધેર ડ્યુટીઝ એકોર્ડિંગ ટુ માય ઇન્જંક્શન, મારા આદેશ પ્રમાણે પોતાની ફરજ નિભાવે છે,
એન્ડ હુ ફોલોઝ ધીસ ટીચિંગ ફેથફુલી, શ્રદ્ધાપૂર્વક કરવાનું છે. પાછું ભગવાન કૃષ્ણ શું કહે છે? આ જે મારો આદેશ છે એ શ્રદ્ધાપૂર્વક અને અદેખાઈ રહિત, વિધાઉટ એની એન્વે અને સુયંતો કરવાનું છે. ફળ શું પ્રાપ્ત થશે? કર્મબંધનમાંથી મુક્ત થશે, ભગવાનના ધામમાં જશે. એકચ્યુઅલી આ જે કાર્ય કરવાનું છે તેમાં બાધા શું છે તે અર્જુન આગળ પૂછશે. બાધા આવી રીતે કાર્ય કરવી આપણે બધા કરીએ શકીએ, પણ એ કાર્ય આવી રીતે કાર્ય કરવામાં બાધા શું છે? આપણે બધા ભગવાનના ધામમાં જઈ શકીએ એમ છીએ આ જ જન્મમાં, અને બધા દુઃખમાંથી મુક્ત થઈ શકીએ એમ છીએ, પણ બાધા શું છે? આગળ અર્જુન પૂછશે અને આપણને જવાબ મળશે. 33મો શ્લોક હવે જુઓ. સદૃશમ 32મો શ્લોક, સોરી. એ તે એ ત્વે તદ અભસુયંતો નાનો તિષ્ઠંતિ તે મે મતમ સર્વજ્ઞાન વિમુધામસ્તાન વિધિ નસ્તાન અચેતસ. હવે કોઈ અભસૂયંતો એટલે કે ઈર્ષાથી પ્રેરિત થઈને, બટ ધોઝ હુ આઉટ ઓફ એનવે, ઈર્ષાથી પ્રેરિત થઈને જે મારો આ જે સમજણ છે એને ધ્યાનમાં લેતા નથી અને નિયમિત એનું આચરણ કરતા નથી, તો એને શું સમજવું જોઈએ? જ્ઞાન રહિત થયેલો સમજવું, બ્રેફ્ટ ઓફ નોલેજ, બી ફૂલ્ડ, મૂર્ખ થઈ માનવું જોઈએ. અને એના બધા પ્રયત્નોમાં એને નિષ્ફળતા પ્રાપ્ત થશે. તો શું કીધું? ભગવાન માટે આ કાર્ય કરવાના છે, એ કાર્ય શ્રદ્ધાપૂર્વક અને નહીં શું આવ્યો 31મો શ્લોક શું હતો? આઉટ ઓફ એનવે અને શ્રદ્ધાથી, એટલે ઈર્ષા રહિત અને શ્રદ્ધાથી કરવાના છે. અને જે ઈર્ષાથી પ્રેરિત થઈને કાર્ય નથી કરતો તો એને પૂર્ણતા હાંસલ થશે નહીં. તો અહીંયા પ્રભુપાદ આ આદેશમાં મિલિટરીનો કમાન્ડર જો કાર્ય ન કરે, કે આદેશ આપે ને કોઈ કાર્ય ન કરે તો શું થાય? તો પનિશમેન્ટ મળે, સજા મળે. વેરી ગુડ. તો એવી રીતે અર્જુનને પ્રશ્ન થઈ શકે કે ભગવાનના આદેશનું પાલન, આ તો બહુ સરસ છે, ભગવાનના આદેશનું પાલન કરવાનું ને એમાં ફળ પણ બહુ મોટું છે, તો લોકો કેમ કરતા નથી? કેમ કરતા? કોઈને પણ પ્રશ્ન થાય કે ન થાય? થાય ને? થાય અક્ષયભાઈ? તો અહીંયા 33મો શ્લોક એનું વર્ણન કરે છે. 33મો શ્લોક બધા પોતાની પ્રકૃતિથી બંધાયેલા છે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતેર જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. શું કહે છે શ્લોક? બધા પોતાના સ્વભાવથી બંધાયેલા છે. ઇવન અ મેન ઓફ નોલેજ એક્ટ્સ એકોર્ડિંગ ટુ હિઝ ઓન નેચર. પ્રકૃતિના ગુણ પ્રમાણે જ દરેક વ્યક્તિ પ્રકૃતિમાંથી જે અર્જિત કરેલા ગુણ છે એ પ્રમાણે જ વર્તન કરે છે. જોર જબરજસ્તી કરવાથી શું ફાયદો? ખ્યાલ આવ્યો ને? જોર જબરજસ્તી કરવાથી શું ફાયદો? તો પછી હવે આનું સોલ્યુશન શું? ખ્યાલ આવ્યો ને? આપણે પેલું શિયાળવાળું ઉદાહરણ જોયું. કોણે શિયાળવાળું ઉદાહરણ ખબર છે? એનું પ્રકૃતિ પ્રમાણે એણે કાર્ય કર્યું. બધા એટલાને જ ખબર છે, લેડીઝને બી ખબર ને. શિયાળ બધા એને રાજા માનતા હોય, તો રાજા તરીકે સુખી હોય, ભય રહિત રહેતું હોય, પણ એનો સ્વભાવ હતો પ્રકૃતિના ગુણ પ્રમાણે શિયાળનો. તો એ પ્રકૃતિના ગુણ પ્રમાણે સામેથી શિયાળ બોલ્યું તો એ રહી એકવું નહીં, એને પ્રકૃતિના ગુણ પ્રમાણે કાર્ય કર્યું. તો દરેક વ્યક્તિ એવી રીતે જેવી રીતના શિયાળ બંધનમાં હતું એના પ્રકૃતિના ગુણ પ્રમાણે, એવી રીતે આપણે પણ બધા પ્રકૃતિના ગુણ જે અર્જિત કર્યા છે પૂર્વજન્મમાં, આ ભૌતિક જગતમાં બહુ ભોગ કર્યા છે અને એ આદતથી આપણે મજબૂર છીએ
એટલા માટે આપણે એવી જ પ્રમાણે વર્તશું. જોર જબરદસ્તી કરવાથી કશું ફાયદો થવાનો, સ્પ્રિંગ બેક બાઉન્સ થશે. શું થશે? પાછી ઉલળશે, વાપસ બેક બાઉન્સ થશે. નિગ્રહ કિમ કરિષ્યતિ. તો હવે એનું નિરાકરણ શું છે? એટલા માટે 34મો શ્લોક ભગવાન કહે છે, ઇન્દ્રિયાસ્ય ઇન્દ્રિયાર્થે રાગ દ્વેષ વ્યવસ્થિતો તયોર્ન વશમ આગચ્છેત ત્વહિ અસ્ય પરિપંથિનો. શું કહે છે? ધેર આર પ્રિન્સિપલ્સ ટુ રેગ્યુલેટ એટેચમેન્ટ એન્ડ એવર્ઝન pertaining to the senses and their objects. One should not come under the control of such attachment and aversion because they are stumbling blocks on the part of self realization. તો ભગવાને અમુક નીતિ નિયમો બનાવેલા છે. તો એ જે પ્રકૃતિના ગુણ અર્જિત કર્યા એ પ્રમાણે જ આપણે વર્તીએ, પણ એમાં ધીમે ધીમે આપણી જે વૃત્તિઓ છે એને નિયંત્રણ કરવા માટે આપણે શું કરવાનું છે? ધાર્મિક જીવન જીવવાનું છે. શું કહેવાનું છે? ધર્મ પ્રમાણે ચાલવાનું છે. તો ધર્મ પ્રમાણે પત્ની બનાવવાની છે. ખ્યાલ આવ્યો ને? સ્ત્રી સાથે રહેવાની આપણી વૃત્તિ છે, તો એ વૃત્તિને સંતોષવાની કેવી રીતે છે? લગ્ન કરીને, જવાબદારી લઈને, બાળકો ઉત્પન્ન કરીને, મંગલમય બાળકો ઉત્પન્ન કરીને. નહીં કે પેલું શું કહેવાય, લિવ ઇન રિલેશનશીપમાં લઈને કોઈ પણ સાથે રહેવા માંડીએ, એવી રીતના રહી શકાય નહીં. આપણે અગ્નિની સાક્ષીમાં, બ્રાહ્મણોની સાક્ષીમાં અને દેવતાઓની સાક્ષીમાં વ્રત પેલું શું લઈએ છીએ? વચન લઈએ છીએ કે આની સાથે હું લગ્ન કરી આનો નિભાવવાનો, આની રક્ષણનો બધી જવાબદારી હું લેઉં છું. એને સંસ્કાર કહેવાય. શું કહેવાય? લગ્ન સંસ્કાર. લગ્ન સંસ્કાર આવે ને, બધા સંસ્કાર આવે. સંસ્કાર એટલે શું? ટ્રેનિંગ આપેલી છે બચપણથી. એક વ્યક્તિને ટ્રેનિંગ આપવામાં આવે, ધીમે ધીમે કન્યાને ટ્રેનિંગ આપવામાં આવે, એની માં ટ્રેનિંગ આપે કન્યાને, અને આ બાજુ ગુરુ, આચાર્યો અને પિતા ટ્રેનિંગ આપે પુરુષને. શું આપે કન્યાને ટ્રેનિંગ? કન્યાને ટ્રેનિંગ શું આપે? માં ભણી ગણીને મોટી થા, મોડેલ બન અને નામ રોશન કર, સુનિતા વિલિયમ્સ બન, સ્પેસમાં જા, એવું આપે? શાસ્ત્રો એવો આદેશ આપવાની ના પાડે છે. શાસ્ત્રો શું કહે છે? એને કેવી રીતે પતિની સેવા. પ્રભુપાદ બહુ સરસ સમજાવે છે. કોઈ વાંચ્યું છે? પ્રભુપાદ સમજાવે છે કે એને 11 કે 12 કે 13 વર્ષે લગ્ન કરી દેવામાં આવે કન્યાને. 11, 12, 13 વર્ષે એને લગ્ન કરી દેવામાં આવે. પછી અત્યારે તો લગ્ન કરી દે તો સરકાર જ આપણને જેલમાં ભરી દે એટલે લગ્ન થઈ નહીં શકે. પણ એ સમયમાં આગના થોડાક આજથી 50 વર્ષ પહેલાં બધા આવી રીતના વહેલા લગ્ન થતા. તો એ લગ્ન વહેલા થાય પછી એને એ કન્યાના માનસિકતામાં એક બેસે કે મારે એક પુરુષ મારા જીવનમાં છે, મારે એની સેવા કરવાની છે. તો એ સેવા કરવાની જે છે એ કેવી રીતના આવે? તો એને પતિના ઘરે નહીં મોકલતા. ત્યારે લગ્ન થયા પછી 3-4 વર્ષ એ ત્યાં જ રહે એના પપ્પાને ત્યાં. પણ લગ્ન થઈ જાય એને એટલી ભાન કરવામાં આવે કે તારું બંધન થઈ ગયું આ પુરુષ સાથે. પછી એ પુરુષ કોઈ વખત, એટલે કે એનો પતિ કોઈ વખત અહીંયા એના પિયરમાં આવે, એટલે કે અહીંયા સસુરાલમાં, અને એની મમ્મી કહે કે જા બેટા તારે આ પાણીનો ગ્લાસ આપે ને, એટલે એ પાણીનો ગ્લાસ આપે. અને એની માં એને ટ્રેનિંગ આપતી હોય કે એને તારે સેવા કરવાની, એના પગ દબાવવાના. એટલે અત્યારે તો નહીં દબાવાય, જ્યારે એના ઘરે જશે ત્યારે. પછી જ્યારે એ સૂઈ જાય પછી તારે સૂવાનું, એ જાગે તે પહેલાં તારે જાગી જવાનું. આ બધી ટ્રેનિંગ એને કન્યાને આપે. અને સુંદર સુંદર ભોજન બનાવવાનું, વ્યવસ્થિત શૃંગારમાં રહેવાનું, એ બધી બહુ બધી પ્રકારની. આ એક મેં રાધા ગોવિંદ મહારાજના પ્રવચનમાં આ બધું સાંભળેલું છે. આ બધી ટ્રેનિંગ એને આપવામાં આવે. અને કોણ આવી ટ્રેનિંગ આપેલી છે? તમારામાંથી કોને કોને આવી ટ્રેનિંગ મળેલી છે? લેડીઝ બધી છે તો આવી ટ્રેનિંગ કોને મળી છે? કોઈને મળી નથી.
તો આવી બધી ટ્રેનિંગ એટલે સંસ્કાર પડે, પછી એ ધીમે 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 દ્રઢ થતી જાય, અને દ્રઢ થતી જાય પછી ત્યાં જાય એના પતિના ઘરે. એના પતિના ઘરે જાય પછી એના પતિની સાથે એક રૂમમાં એ લોકો નહીં રહે. ત્યાં જાય પછી બે અલગ અલગ રૂમમાં રહે. કોઈક જ વખત જ્યારે ગર્ભધાન કરવાનું હોય ત્યારે આખો ઉત્સવ મનાવવામાં આવે ને બધા સૂઈ જાય, પછી એને એના પતિના રૂમમાં જાય. બાકીના સમયમાં કોઈ દિવસ પતિ પત્ની સાથે રહે નહીં. અને 90 વર્ષે પણ એકબીજા સાથે પ્રેમ રહે. કેટલા વર્ષ સુધી? 90 વર્ષે પણ. હવે અત્યારે તો શું કહે, તમે મારા માટે બોજ છો એમ કહે ને. પત્ની પણ કહે ને, પુરુષ બી કહે, બેવ, એમાં કોઈ બાકાત નથી, બંને બાજુ સરખું જ છે. પણ એ પ્રેમ જે 11 વર્ષે લગ્ન થઈ ગયો અને જે આવી રીતે રહ્યા છે એને 90-100 વર્ષ લગીને પ્રેમ અકબંધ રહે એકબીજા પ્રત્યે. એમાં પત્નીને વધારે રહે, કારણ કે પત્નીની સાયકોલોજી છે, જે એનો પ્રથમ પ્રેમ છે એ કદી એ ભૂલતી નથી. એટલે બીજા જન્મમાં એની પ્રગતિ થઈ જાય. શું બની જાય? પુરુષ બની જાય ઓટોમેટિક. અથવા જ્યાં એનો પતિ ગયા છે બીજું એને પ્રેરિત કરે, એને ટ્રેનિંગ આપવામાં આવે કે તારા પતિને તારે ભક્તિમાં પ્રેરિત કરવાનું, અને ભક્તિમાં જે પણ જરૂરી હોય તે તારે સહાય કરવાની. એટલે ભક્તિના પ્રતાપે એના પતિની પ્રગતિ થાય, પત્ની સાથે સાથે ત્યાં જતી રહે ઓટોમેટિક. ઠીક છે, આ બધું બહુ લાંબુ કહાની છે અત્યારે બન બેસે નહીં. પણ જો કોઈ આવી રીતના રહે અને ભક્તને પણ આવી રીતના ટ્રેન કરવામાં આવેલો તો એનું આદર્શ ગ્રસ્ત જીવન થઈ જાય. તો આવી રીતે રહેવાનું છે પત્ની સાથે, જે નિયમ અનુસાર, શાસ્ત્રના નિયમ અનુસાર. પણ આ નિયમ પ્રમાણે પણ જો કોઈ રહેશે, આ જગતને મૈથુન આગાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે ખબર છે તમને બધાને? કોને કોને ખબર છે? ચારેય બાજુ તમે જુઓ તો સ્ત્રી અને પુરુષનું આકર્ષણ ચાલી રહ્યું છે. મૈથુન એટલે સ્ત્રી પુરુષનું આકર્ષણ, સેક્સ લાઈફ, એ આ જગતનું કેન્દ્ર બિંદુ છે. તો શું પોઈન્ટ બનાવતો હતો? હા, ઓકે. તો એ જે મેરેજ લાઈફ પ્રમાણે મૈથુન ચાલતું હોય, પણ એનો લાભ નહીં લેવાનો. એનો જો લાભ લેશો તો મૈથુનમાંથી કદી છુટકારો થશે નહીં. પ્રભુપાદ કહે છે ભાવાર્થમાં કે મોટો રાજપથ હોય એમાં પણ ગમે ત્યારે એક્સિડન્ટ થવાનો ચાન્સ રહેલો છે. એટલે શાસ્ત્ર છૂટ આપે છે નિયંત્રણ હેઠળ બધું કરવાનું. નિયંત્રણ હેઠળ પ્રસાદ લેવાનો, રોજ સ્વીટ નહીં લીયા કરવાની, રોજ ફિશ નહીં લેવાની, 15 દિવસે મહિને એક વખત ફિશ લેવાની, બાકી સાદું ખાવાનું. રોજ સ્વીટ ખાશો તો એનું પણ નુકસાન છે. એવી રીતે રોજ જે પણ કરવું હોય, જે પણ રોજ એનો લાભ લેવાનો. ઓકે, પ્રસાદ છે એટલે ખવાય, પ્રસાદ છે એટલે ખવાય, લગ્ન કર્યા છે એટલે ગમે તે કરાય પત્ની સાથે, નહીં, એવું નથી. તો પછી પાછું એટેચમેન્ટ સર્જન થશે. શું થશે? વૈરાગ્ય ઉત્પન્ન થવાનું હતું. એટલે અહીંયા એમ કહે છે, એટલે વશમ આગચ્છેત, એના વશમાં નહીં આવી જવાનું એ નિયમના. શું કહે છે? તયોર હિ યસ્ય પરિપંથીનો તયોરના વશમ આગચ્છેત. એના એ જે છૂટછાટ આપી છે શાસ્ત્રમાં નિયંત્રિત ઇન્દ્રિય ભોગની, એને માની ધારી નથી લેવાનું કે બસ આ તો છૂટછાટ છે એટલે આકરાય જ. એને નિયંત્રણમાં જ રહેવાનું છે છતાં પણ. તો હવે એને ઓર રીઇન્ફોર્સ કરે છે આ વસ્તુને. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માत् સ્વનો સ્થિતાत् સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ પણ બહુ સુંદર શ્લોક છે કે જે વ્યક્તિ કાર્ય જે કરવાના છે બધા એ કેવી રીતે કરવાના છે? ડૉક્ટર દવા આપી તો દવા આપણને પણ આપીને એક બીજા વ્યક્તિને બી આપે. આપણે 2 જણા ડૉક્ટર પાસે ગયા હોય
તો ડૉક્ટરે આગલા માણસને પણ દવા આપી. તો એને પૂછે તારી દવા કેવી છે ટેસ્ટમાં? તો કે મારી ટેસ્ટમાં સારી છે, મને ભાવે છે દવા. અને પેલો કે તમારી? મારી તો બહુ ગંધાઈને કડવી છે. તો કે તારી દવા મને પીવા આપની, ચાલશે? ચાલશે? તો દરેકને પ્રકૃતિના જે ગુણ આપ્યા છે એ પ્રમાણે એને શરીર આપવામાં આવેલું હોય, અને એ પ્રકૃતિના ગુણ પ્રમાણે એને શરીર આપવામાં આવેલું, એટલે એ શરીર પ્રમાણે એને ફરજરૂપી કાર્ય પણ આપવામાં આવેલા હોય શાસ્ત્રોમાંથી, જેના દ્વારા ભગવાન એ જાણે છે. આપણે એમ વિચારીએ કે નહીં 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 આવું નહીં હોય. આપણે બહુ મસ્ત અહીંયા સમજાવેલું છે. બહુ એક જો વાક્ય મળી જાય ને તો આ ભગવાનની કૃપા, એ વાક્ય જો મળી જાય તો ઉપર 35મો શ્લોક છે ને, ઓકે 34મા શ્લોકમાં છે, નથી મળતું વાક્ય, કે આપણે જેટલું ધારીએ ને, કોઈ વ્યક્તિને એમ થાય કે સ્ત્રીના કાર્ય બહુ સારા છે, સ્ત્રીને બહુ ઇઝી, પુરુષને બહુ ટેન્શન, કમાવા જવાનું, મગજમારી કરવાની, લોઢા લડવાનું, બરાબર ને? તો કે મારે પુરુષ નહીં રહેવું, મારે સ્ત્રી થઈ જવું છે. તો આજના જમાનામાં લોકો સ્ત્રી થઈ જાય છે, અને ઘણી સ્ત્રી વિચારે કે પતિને બહુ હરવા ફરવામાં બહુ છૂટછાટ છે, એ લોકો વધારે મજા કરે. વાય શુડ બોયઝ હેવ ઓલ ધી ફન? બધા મજા પુરુષો જ કેમ કરે, મારે પણ કરવા છે. એટલે કે મારે હવે પુરુષ બની જવું છે. તો એ લોકો ઓપરેશન કરીને પુરુષ બની જાય છે. ખ્યાલ આવે ને? અને આ એક એક્સ્ટ્રીમ લેવલનું ઉદાહરણ છે, એક્સ્ટ્રીમ લેવલનું. પણ માનસિક ચેતનાના લેવલ પર અત્યારે સ્ત્રી સશક્તિકરણ ચાલી રહ્યું છે. સ્ત્રી પુરુષ સોમવડી, પુરુષને થાય કે સ્ત્રી હારના કાર્ય હારા, પુરુષને પણ થાય કે સ્ત્રીને કેમ ઘરમાં જ બેસી રહેવાનું, એણે કેમ બધે બહાર નહીં જવાનું, અમે રાતે બહાર નીકળીએ તો સ્ત્રી પણ રાતે બહાર નીકળવી જોઈએ. થાય છે ને એવું? બધા ઘણા પુરુષો પણ એવું વિચારે અને સ્ત્રીઓ પણ એવું વિચારે. તો સ્ત્રીએ સ્ત્રીના કર્તવ્ય કરવાના હોય છે, પુરુષે પુરુષના કર્તવ્ય કરવાના હોય. સ્ત્રીએ શું કરવાનું? બાળકોનું લાલન પાલન કરવાનું, ઘરનું ધ્યાન રાખવાનું, ઘરની સાફ સફાઈ રાખવાની. પુરુષે શું કરવાનું? એને કમાવા જવાનું નહીં. અને પુરુષે શું કરવાનું? એણે કમાવા જવાનું અને આખા ઘરની જવાબદારી અને રક્ષણ કરવાનું. આ પુરુષનું કર્તવ્ય. હવે કોઈને એમ લાગે કે આનું કર્તવ્ય સારું છે તો હું આ કરું, ને પેલીને એમ લાગે આનું કર્તવ્ય સારું છે તો આવું કરવું જોઈએ. તો આ દવા જે આપેલી છે ભગવાને દવા આપી ને આપણું શરીર બનાવીને આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય. આ જગત શેના માટે બનાવ્યું? આપણે ભગવાનના ધામમાં, આપણે જે પ્રકૃતિના ગુણથી બંધાયેલા છે એમાંથી મુક્ત થવા માટે થઈને આપણને આપ્યું. પણ આપણે રિયલાઇઝેશન, આપણને જ્ઞાન થાય કે નહીં આ કાર્ય બહુ સરળ છે, ચાલ હું આ કાર્ય કરી લેવું. તો એવી રીતના કાર્ય પોતાના મનમાં આવે એવી રીતે કરી શકાય નહીં. તો આધ્યાત્મિક પ્રગતિ, ભગવાનના ધામમાં જે જવા માટેની જે પ્રગતિ છે એ રૂંધાઈ જાય છે. એટલે જેના કર્તવ્ય છે એ જ સમજાય છે ને આ વાત? હું બરાબર સમજાવી રહ્યો છું કે ભાઈ બાદરાયણ? હા, ઓકે, ચાલો. તો એટલા માટે પોતાના જે નિયત કર્તવ્ય છે, એટલે કે સ્વધર્મ જે છે એ સ્વધર્મનું પાલન કરવું જોઈએ. પ્રભુપાદ આગળ એ પણ ઉદાહરણ આપે છે, ક્ષત્રિયોએ ક્ષત્રિયોના કાર્ય કરવા જોઈએ. બ્રાહ્મણ જે છે એના ગુણ પ્રમાણે અહિંસક છે, એટલે એ બ્રાહ્મણ કદી કોઈની હિંસા કરશે નહીં, એ સત્વગુણમાં છે. જ્યારે ક્ષત્રિય છે તે રજોગુણમાં છે, તો જરૂર પડે ત્યારે એ હિંસા કરી શકે. તો ક્ષત્રિયો ક્ષત્રિયોના કાર્ય કરવાના, વૈશ્ય વૈશ્યના કાર્ય કરવાના, અને શૂદ્રએ શૂદ્રના કાર્ય કરવાના. પણ જ્યારે કોઈ આધ્યાત્મિક સ્તર પર આવી જાય છે, એનું સિદ્ધ અવસ્થામાં આવી જાય છે કોઈ વ્યક્તિ, પૂર્ણતા હાંસલ કરી લે છે આ જીવનમાં, તો એને પછી એ કૃષ્ણ ભાવનાની પૂર્ણતા હાંસલ કરી લે છે ત્યારે એના માટે કોઈ બંધન નથી રહેતું કે એને ક્ષત્રિયના જ કાર્ય કરવાના, એને આ કાર્ય કરવાના, આ કાર્ય નહીં કરવાના. એ કંઈ પણ કાર્ય કરી શકે છે. એટલા માટે જ્યારે પૂર્ણતા હાંસલ થઈ
તો આધ્યાત્મિક સ્તર પર હતા પરશુરામજી, બ્રાહ્મણ હતા, છતાં બહુ બધા ક્ષત્રિયોને મારી નાખ્યા, 24 વખત આખી ધરતી પરના ક્ષત્રિયોને મારી નાખ્યા. તો એક ક્ષત્રિય તરીકેનું કાર્ય કર્યું. છે બ્રાહ્મણ, કાર્ય શેનું કર્યું? ક્ષત્રિયનું. અને વિશ્વામિત્ર જે છે એ ક્ષત્રિય છે, પણ પછી એ પાછળથી શું કહેવાયા? બ્રહ્મ ઋષિ બની ગયા. ક્ષત્રિય હતા પણ બ્રાહ્મણના ઋષિ બની ગયા. તો આવી રીતે કોઈ જે અત્યારે અવસ્થા છે એ અવસ્થાને ત્યાગીને બીજાના કાર્ય કરવા જોઈએ, પોતાના કાર્ય કરવા જોઈએ. અહીંયા પણ એવી રીતના હોય. ધીમે ધીમે અહીંયા હજી આપણી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત નથી થઈ. સિદ્ધ અવસ્થામાં શું હોય? આત્માના સ્તર પર કામ કરીએ. એટલે આપણે શરીર નથી, આત્મા છીએ એમ બધા કહીએ આપણે. એટલે સ્ત્રીનો આત્મા કે પુરુષનો આત્મા, બેઉનો આત્મા તો ઇક્વલ છે. તો પછી સ્ત્રીને ભેદ શું કરવા? પુરુષના ભેદ શું કરવા? અહીંયા પણ આપણે ભેદ કરીએ કે નહીં? સ્ત્રીને અલગ બેહાડીએ, પુરુષને અલગ બેસાડીએ ને. પછી આપણે કહીએ કે ભાઈ બધા પુરુષ હાજર હોય ત્યારે સ્ત્રી કીર્તન નહીં કરે તો સારું, એમ કહીએ ને. સ્ત્રીઓ કીર્તન કરી શકે, નૃત્ય કરી શકે, પણ સ્ત્રી બધી હોય ત્યારે. પણ અહીંયા પુરુષ હોય તો સ્ત્રી પ્રવચન કરે તે યોગ્ય નહીં કહેવાય. આપણે કહીએ તો કેમ ભેદ? બેઉ તો આત્માના સ્તર પર છે અને આધ્યાત્મિક અહીંયા લેવલ છે. આપણે બધા આધ્યાત્મિક સ્તર પર કાર્ય કરી રહ્યા છે ને. આ જે પ્રવચન ચાલી રહ્યું છે તે આધ્યાત્મિક સ્તર પર ચાલી રહ્યું છે. તો પછી ભેદ કેમ? કારણ કે આપણે હજી સિદ્ધિ નથી પામી, આત્મસાક્ષાત્કારના પૂર્ણ અવસ્થા પર નથી. ઓપરેશન કરીએ આપણે, અહીંયા કંઈ ટાંકા લેવાના હોય તો બેભાન કરાવીએ આપણી પોતાની જાતને અને કહીએ ભાઈ લઈ લે, હું તો આત્મા છું, શરીર નથી, અને દર્દ નહીં થાય તો આપણી સિદ્ધ અવસ્થા કહેવાય. શું કહેવાય? સિદ્ધ અવસ્થા. પેલા એક ઋષિ હતા ને, કોણ હતા ભાઈ? એને પેલો કુષ્ઠ રોગ થયો હોય તો બધું શરીર પીગળ્યા કરે, તો બધા જીવડા પડેલા હોય શરીરમાં, તો બધું જીવડા આમ ચડે ને પછી પાછા પડી જાય તો એને એમ થાય આ ભૂખું મરે, એટલે ઉચકીને પાછું એના શરીરમાં મૂકી દે. એટલે ચૈતન્ય ચરિતામૃતમાં ચૈતન્ય લીલામાં છે. તો એ સિદ્ધ અવસ્થા કહેવાય. શું કહેવાય? ત્યારે કોઈ ભેદ નથી રહેતો. જેવી રીતે સુખદેવ ગોસ્વામી જાય છે તો પેલી બધી કન્યાઓ નગ્ન નિર્વસ્ત્ર સ્નાન કરી રહી હોય છે. તો સુખદેવ ગોસ્વામી પણ 16 વર્ષના બાળક છે અને નગ્ન જઈ રહ્યા છે. તો પેલી સ્ત્રીઓ પણ પોતાના શરીરને ઢાંકતી નથી અને લજ્જા પણ અનુભવતી નથી, કારણ કે એને જોઈને એને ખબર પડે છે કે આ સિદ્ધ અવસ્થામાં છે. પણ પછાડી વેદ વ્યાસજી એને બોલાવવા માટે નીકળે છે. સુખદેવ ગોસ્વામી એના પુત્ર છે. તો પુત્ર ઊભો રહી જા, રૂક જાઓ. તો જેવા વ્યાસદેવ આવે છે તો બધા હંતાઈને બધાના પોતાના કપડાં ઢાંકી દે છે. તો વેદ વ્યાસજી બી પણ મહાન અવસ્થામાં છે, પણ એ સિદ્ધ અવસ્થામાં નથી એમ સમજે છે. તો આપણી શું અવસ્થા કહેવાય? સમજવામાં આવી વાત. એટલા માટે જ્યાં સુધી આપણે સિદ્ધ અવસ્થામાં નહીં હોઈએ ત્યાં સુધી આ ભેદ રહેવાનો ખ્યાલ ને. એટલે ભક્તો એકબીજાને આલિંગન આપે તો એવું નહીં કે સ્ત્રી એક ભક્ત છે એટલે હું એને પણ આલિંગન આપી શકું. ખ્યાલ ને. 35 શ્લોક પૈતો, એટલે પોતાની અવસ્થા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. 36મો શ્લોક. તો હવે 36મો શ્લોક આપણા બધા એક જ શ્લોક આ લઈશું, પછી આગલા આવતા રવિવારે આનું નિરાકરણ છે કે ભગવાને આદેશ આપ્યો. શું આપ્યો? 30મા શ્લોકમાં શું આદેશ છે? મયી સર્વાણી કર્માણી અધ્યાત્મ સંન્યસ અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વર. આ રીતે આદેશ છે, મિલિટરી આદેશ છે. આપણે કાર્ય કેમ નથી કરી શકતા? ખ્યાલ ને. ફરજરૂપી આપણે કાર્ય કરવાના હોય તો આપણે ફરજરૂપી કાર્ય કેમ નથી કરી શકતા? તો એ ભગવાનના જે આદેશને પાલન ન કરવું એને પાપ કહેવાય. શું કહેવાય? એને પાપ કહેવાય. એટલે ભગવાન અર્જુન પૂછે છે, આ બધું તમે સમજાયું કે પ્રકૃતિ પ્રમાણે બધા નથી, પણ પ્રકૃતિને નિયંત્રણ કરવા, પ્રકૃતિને બદલવા માટે અમુક
ઇન્દ્રિય ભોગના નિયમો હોય છે, એ નિયમોનું પાલન કરતાં ધીમે ધીમે ઇન્દ્રિય શુદ્ધિકરણ થઈ જાય છે અને આપણું મન પર નિયંત્રણ વધી જાય છે, ઇન્દ્રિયો પર નિયંત્રણ વધી જાય છે. તો પણ બહુ જબરદસ્તીથી કોઈ એવું થાય છે કે આપણે પાપ કરીએ છીએ. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છાનપી વાસનેયા બલાદીવ નિયોજિત. કે અંદરથી કંઈ આપણે નક્કી કરીએ, હા હવે તો મારે કૃષ્ણ ભાવનામૃતના જ કાર્ય કરવા છે. શું કરવા છે? કૃષ્ણ ભાવનામૃતના જ કાર્ય કરવા છે. રોજ સવારે વહેલું મંગળામાં આવવું છે. શું કરવું છે? રોજ સવારે મંગળામાં આવવું છે ને એકી બેઠકે 16 માળા કરવી જ છે. એમ આપણે પ્લાન લઈએ પણ થતી નથી. પ્લાન કરીએ, થાય છે? બળજબરીથી આપણે કરવું છે છતાં કંઈક બીજું કરાવી દે. ઊંઘ કે નહીં ઊંઘ ભાઈ, શું કરવા જાય છે તું ત્યાં? આટલી સરસ એસી ચાલી રહ્યું છે, ઠંડક, મસ્ત મધુર વાતાવરણ છે અને સૂવાની કેટલી મજા છે, અને આ મજા છોડીને ત્યાં ક્યાં જવાનું? અત્યારે ક્યાં સવારમાં આટલું વહેલું ઉઠીને નાહવાનું? ખ્યાલ શિયાળો હોય તો મસ્ત મધુરતા હોય, ઘણાના ઘરમાં એસી હોય તો બધા આરામથી સૂતા હોય. તો સવારે 4 વાગે ઉઠીને નાહવાનું, હજી ઊંઘ પૂરી નહીં થઈ હોય. ખ્યાલ આવ્યો ને? તો પ્લાન તો કર્યો કે ભાઈ જવું જ છે મંગળારતી, પ્રભુજી કહે છે, બધા ભક્તો કહે છે મંગળારતીમાં જવું જ છે, પણ જવાતું નથી. એવી રીતે બહુ બધા કૃષ્ણ ભાવનામૃતના કાર્ય છે, બહુ બધા નિયત કર્તવ્ય છે. એ નિયત કર્તવ્ય પણ આપણે નથી કરી શકતા. માતાજીએ કહે કે આવો માતાજીઓ, આજે આપણે બધા ભક્તોએ માતાજીઓએ પ્રસાદ કરવાનો છે. તો હા માતાજીએ ફોન પર મૂક્યું છે, આપણે જઈએ પ્રસાદ બનાવવાનો છે. તો આપણે આવી નહીં શકીએ. કેમ? જવું છે આપણે, પણ અંદર કે ના જવા દે ને, આજે વરસાદ પડે છે, ઠંડી લાગે છે, થોડુંક શરીરમાં થોડીક નરમાશ છે, નથી જવું. અને અહીંયા પ્રભુજીને બોલે ચાલો લેટર લગાવવાનો છે, ટિકિટ લગાવવાનો છે, ચાલો આવો. અરે 5 કિલોમીટર ક્યાં આવવાનો? નીતેન્દ્રભાઈ રહેતા તો સારું ટિકિટ લગાવવા, સારું લેટરમાં ટિકિટ લગાવવાળું અહીંયા આવવાનું. પહેલાં નક્કી કર્યું કે મારે ભગવાનની બધી જે સેવા થાય જનરલમાં એ મારે કરવી છે, પણ આપણે કરી નહીં શકીએ. થાય ને એવું? બધાની સાથે થાય, નોર્મલ છે. તો એ અથકે કેવી રીતે? કેમ? એ અંદરથી કોણ એવું બળજબરીથી ઘણી વખત કે આપણે હવે બ્રહ્મચાર્ય વ્રતમાં સ્થિત થવું છે, પત્નીનો સંગ નહીં કરવો. હવે આપણી ઉંમર 35 વર્ષ, 38 વર્ષ, 40 વર્ષ થઈ ગઈ, હવે પત્ની સંગ નહીં કરવો, મેરેજ લાઈફ નહીં ભોગવવું. પણ છતાં નિયમનું કેમ? પ્રભુજીએ સમજાવ્યું વીર્ય સંગ્રહ કરવાનું છે, વીર્યમાં દ્રઢતા છે, દ્રઢ શક્તિ છે, પણ એનું પાલન થતું નથી. કેમ? તો અહીંયા અર્જુન એ જ પૂછી રહ્યો છે કેવી રીતના આ બધું કેમ આવું થાય? અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છાનપી વાસણેય બલાદીવ નિયોજિત. તો આવું કેમ થાય છે? નક્કી કર્યું કે મારે કોઈ પાપ નથી કરવું, ભગવાનના આદેશ પ્રમાણે રહેવું છે, છતાં હું બળજબરીથી ભગવાનના જે આદેશ છે એની વિરુદ્ધમાં વર્તું છું. તો એવું કેમ થાય છે? એનો જવાબ આપણે આવતા શુક્રવારે જોઈશું. હરે કૃષ્ણ. હે ભગવાન જવાબ આપશે ને. હવે ભગવાન અર્જુને પ્રશ્ન પૂછ્યો, અર્જુને પ્રશ્ન કર્યો છે એટલે ભગવાન આપે. તો બહુ સરસ છે. જો આખો ચેપ્ટરનો સાર જુઓ. શરૂ થાય છે કાર્ય કરવાનું છે, કાર્ય કર્યા વગર કોઈ રહી નહીં શકતું. કોણે કાર્ય નથી કરવાનું? જે આત્મ સાક્ષાત્કારી વ્યક્તિ છે, જેની સિદ્ધ અવસ્થા છે, એણે કોઈ કાર્ય નથી કરવાનું. એ લોકો પણ કાર્ય કરે છે અને ઉદાહરણ પૂરું પાડવા માટે કાર્ય કરે છે. જ્ઞાનીઓએ કેવી રીતના કાર્ય કરવાના, અજ્ઞાનીઓએ કેવી રીતના કાર્ય કરવાનું એ પણ ભગવાને બતાવ્યું. હવે ભગવાને
કાર્યનો યોગ કર્મસુ કૌશલમ, જે કાર્ય કરવાના છે આપણે એનું રહસ્ય શું છે? ભગવાનને અર્પણ કરતા હોય એવી રીતે કાર્ય કરવા જોઈએ, એટલે કર્મયોગ. હવે એક ભગવાનને અર્પણ કરતા હોય એવી રીતે કાર્ય કરવા જોઈએ બધા, જે મેં તમને થોડુંક વિશિષ્ટ થોડુંક સમજાવ્યું, કેવી રીતના રાંધવું જોઈએ, કેવી રીતના અનાજ પકવું જોઈએ, કેવી રીતના આપણે ઘરમાં રહેવું જોઈએ, કેવી રીતના સૂવું જોઈએ, સૂવા માટે કેવી ચેતના હોવી જોઈએ, બધું બધાએ સમજાવ્યું. તો એવું કાર્ય કરવાની માનસિકતામાં રૂકાવટ શું આવે છે? રૂકાવટ શું આવે છે તે અર્જુને પ્રશ્ન કર્યો છે. તે હવે આ ભગવાન 36માં શ્લોકથી 43 શ્લોકમાં એને શું રોકે છે અને એનું સોલ્યુશન શું છે તે બતાવવાના છે. આવતા શુક્રવારે જોઈશું. હરે કૃષ્ણ. એટલે માટે આ અધ્યાયનું નામ છે કર્મયોગ, ભગવાન માટે કાર્ય કરવાના. હવે